આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને જે અખૈયા ભગતના ઘરે જે ડાલીબાઈ હતા એ ડાલીબાઈ દિવસે ના વધે એટલા રાતે વધે, રાતે ના વધે એટલા દિવસે વધે, આમ ડાલીબાઈ મોટા થવા લાગ્યા. જો કે ડાલીબાઈ ને કાંઈ એવું વ્રત નહોતું, પણ એ દરરોજ સૂર્યનારાયણ ઉદય થાય અને દરરોજ જે રણુજાના રાજમાં ગૌશાળા હતી એ ગૌશાળામાં ડાલીબાઈ દરરોજ નિત્ય નિયમ અનુસાર જે રામેતી ગાય હતી એ ગાય માતાને સાંડલો કરવા માટે જતા. અને આજે પણ ડાલીબાઈ ગૌશાળામાં પધારે છે અને જે રામેતી ગાય હતી એમને ડાલીબાઈ સાંડલો કર્યો છે. અને એ ગૌશાળાનો ગોવાળ આ દરરોજ ડાલીબાઈને જોવે છે. એ ગોવાળ ડાલીબાઈને ઓળખતો નથી કે આ દીકરી કોણ હશે. એ ગોવાળ ડાલીબાઈને જોઈ અને કહેવા લાગ્યો કે આ દીકરી દરરોજ ગૌશાળામાં રામેતી ગાયને સાંડલો કરે છે, આ કોણ હશે? ચાલ આ વાતની ખબર રામદેવજી બાપાને કરો. અને એ ગોવાળ રામદેવજી બાપાના રંગ મહેલ તરફ જાય છે. અને રામદેવજી બાપા રંગ મહેલમાં બેઠા હોય અને પેલો ગોવાળ આ ખબર દેવા માટે રામદેવજી બાપાના રંગ મહેલમાં આવે છે. અને એ ગોવાળ રામદેવજી બાપાને આવી અને આદિ શું કહેવા લાગ્યો છે? રામદેવજી મહારાજ, એક દીકરી હતી એ આપણી રામેતી ગાયને રોજ સાંડલો કરવા આવે છે. કોણ છે એને હું જાણતો નથી. તો હાલો આપણે જઈને તપાસ કરીએ. આવી રીતે એક ગોવાળે રામદેવજી બાપાને વાત કરી કે એક દીકરી દરરોજ ગૌશાળામાં રામેતી ગાયને સાંડલો કરવા માટે આવે છે. રામદેવજી બાપા ગોવાળા કહે છે, જો કાલે એ દીકરી ગૌશાળામાં આવે તો મને વાત કરજે. અને બીજા દિવસે ડાલીબાઈ એમના ઘરેથી ગૌશાળામાં રામેતી ગાયને આ સાંડલો કરવા માટે આવ્યા છે. ડાલીબાઈએ ગાય માતાને સાંડલો કર્યો અને આ બાજુથી બીજા દિવસે રામદેવજી બાપા અને ગોવાળ ગૌશાળામાં આવે છે. અને એ ગોવાળે ડાલીબાઈને જોયા ત્યારે એ ગોવાળ રામદેવજી બાપાને આજ શું કહેવા લાગ્યો છે? આ છે દીકરી. આ દીકરી રોજ સાંડલો કરવા આવે. હા બાપુ. અરે બેટા, કોણ છો તું? હા પ્રભુ. અખૈયા ભગતની હું તો દીકરી ઓને ડાલી બેન મારા નામ. પ્રભુ અખૈયા ભગતની હું તો દીકરી અખૈયા ભગતની હું તો દીકરી દીકરી દીકરી. હા પ્રભુ, હું અખૈયા ભગતની દીકરી છું અને ડાલીબાઈ મારું નામ છે પ્રભુ.
તો કેમ બેટા ગાયને સાંજલો કરવાનો તારે કાંઈ નિયમ છે? નહીં પ્રભુ, ગાય માતાને ચાંદલો કરવાનું મારે કોઈ વ્રત નથી પ્રભુ. પણ જ્યારે જ્યારે આ ગૌશાળામાં હું ગાયોને ચાંદલો કરવા આવું છું ને પ્રભુ, ત્યારે ત્યારે મને તમારા દર્શનનો લાભ મળે છે. એટલા માટે હું ગૌશાળામાં ગાયોને ચાંદલો કરવા આવું છું પ્રભુ. બહુ સારું બેટા. શું છે તારા હાથમાં? પ્રભુ, મારા હાથમાં કંકુ ને ચોખા છે. અરે બેટા, કંકુ ને ચોખાનો મને સાંજલો કરીને. અરે નહીં પ્રભુ, શું બોલો છો? એટલે જ ઊભા રહેજો પ્રભુ. અમારાથી તમને ચાંદલો ન કરાય, કદાચ અમારાથી તમને અડાઈ ગયું હોય ને પ્રભુ, તો તમારે નાવું પડે પ્રભુ. મારાથી તમને ચાંદલો ન કરાય. નહીં નહીં બેટા, એ ખોટી ભાવમાં છે. હું એક સનાતન ધર્મ પાળવાનો છું. તું બેટા ખુશથી મને સાંજલો કરી લે. ભલે પ્રભુ. ચાંદલો કરવો છે રામા પીરને ઓને અમારા કનોમાં મારે ચાંદલો કરવો છે રામા પીરને ઓને હૈયામાં ડાલીબાઈને હરનામાં સાંદલો કરો રે રામા પીરને રે. મેં તો કંકુ રે તો કાચી ચાંદલો કર્યો રે. અને અમારા કનોમાં મેં તો કંકુ રે તો કાનો ચાંદલો કર્યો રે. મારા હૈયામાં હાર કનોમાં મેં તો કંકુ રે ચોખાનો કર્યો સાંજલો રે. ભાઈ જન્મો જન્મના તમે મારા બાંધવા રે. ઓને આજથી બન્યા તમે મારા વીર વીરા મારા. ભાઈ જન્મો જન્મના તમે મારા વીરલા રે. ઓને આજથી તમે બન્યા મારા વીર. જો. જન્મો જન્મના તમે મારા વીર લારે. ભાઈ આય પૂછો પૂછું મારા ભાઈને રે. ઓને રાખો એ રાખો ઓને રાખો સદાય શરણમાં. ભાઈ આય પૂછો પૂછું મારા ભાઈને રે. તમે રાખો તમે રાખો એ રાખો ઓને રાખો તમારા શરણોની માય. આજ આય પૂછો પૂછું મારા ભાઈને વીરને ભાઈને. પ્રભુ, હા મારી બેન. હવે હું મારા ઘર તરફ જાઉં. મારા માતા પિતા મારી રાહ જોતા છે પ્રભુ, મને રજા આપો. બહુ સારું.
ભલે વીરા આવજો ભાઈ. બહુ જય અલગ ધણી. જય અલગ ધણી.